કે અમદાવાદ સિટી છે, સુરત સિટી છે, ગ્રોઈંગ છે, પણ એ છોડીને કેમ દુબઈ? કે દુબઈમાં પ્લોટ તમને અમદાવાદ કરતાં સસ્તા ભાવે મળી જાય છે. અમદાવાદ કરતાં સસ્તા ભાવે? બિલકુલ. આપણા ત્યાં તમે જોયું હશે કે પ્રોપર્ટીઝની ઉપર દરેક જગ્યાએ ટેક્સીસ છે. યુએસ અને કેનેડા જવા માટે જમીન વેચીને જે કરે છે એ ધીરે ધીરે પ્રપોર્શનેટલી ઓવરફ્લો જે હતો આઉટફ્લો લોકોનો એ ઓછો થયો છે. અમદાવાદ લઈ લો, સુરત લઈ લો, એક લેવલ આવે એટલે ફ્લેટના પ્રાઇસ છે તે સેચ્યુરેટ થઈ જાય. બિલકુલ. કે બસ 1.5 કરોડ એનાથી વધારે નહીં. અમદાવાદમાં કેવું હોય છે કે સર્કલ એરિયાનો રેટ બહુ જલ્દી વધતો નથી, નવા એરિયા ડેવલપ થઈ જાય છે. બિલકુલ. તો જે જૂનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે ને, તો લોકો ફ્લેટના પ્રાઇસ એક લેવલે સેચ્યુરેટ થઈ જાય છે. દુબઈમાં આવ્યા વગર પ્રોપર્ટી બાય કરી શકે છે. દુબઈમાં પ્રોપર્ટી ખરીદવા માટે કે વેચવા માટે તમારે દુબઈમાં આવવાનું જરૂર નથી. આ પોડકાસ્ટ છે ને એ ટોટલી ક્વોલિટી બેઝ રહેશે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. ઘણા બધા લોકોની ડિમાન્ડ હતી કે પોડકાસ્ટ લાવો, કેમ કે પોડકાસ્ટની અત્યારે જબરજસ્ત બૂમ છે બધી જ જગ્યાએ. તમારા લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ફરીથી એકવાર આવી ગયો છે પોડકાસ્ટ, અને પોડકાસ્ટ છે તે આવતા રહેશે મારી ચેનલ પર. આજે ગેસ્ટ છે અમારી સાથે મિસ્ટર પ્રિયાંક શાહ. બિલ્ડકેપ્સ રિયલ એસ્ટેટ LLCના CEO છે, ઓનર છે પોતે. અને ઘણા બધા લોકો સર્ચ કરતા હોય છે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ. આજે ગૂગલમાં પણ તમે જોશો ને, એટલા બધા લોકો સર્ચ કરે, સર્ચ રિઝલ્ટમાં પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ આવે ને તો સાથે દુબઈનો જે ટેગ છે ને એ પણ ઉપર આવી જાય છે. આ પોડકાસ્ટ છે ને એ ટોટલી ક્વોલિટી બેઝ રહેશે. બિલકુલ. A to Z બધી જ ઇન્ફોર્મેશન આપણે કવર કરીશું આ પોડકાસ્ટમાં. પ્રિયંકભાઈ, સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શન એકવાર આપી દેજો આપણી ઓડિયન્સને. ફર્સ્ટ ઓફ ઓલ, જીગરભાઈ, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધીસ શો. અમને આમાં બોલાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. અને આ પોડકાસ્ટ ડેફિનેટલી આપણે જે લોકો દુબઈ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે માંગે છે એ લોકો માટેનો છે, જેને બધી જ ઇન્ફોર્મેશન આપીશું. જે લોકો આપણો પોડકાસ્ટ અમને પહેલીવાર જોઈ રહ્યા છે એને એક બેસિક ઇન્ટ્રોડક્શન આપી દઈએ. સો આઈ એમ ધ CEO ઓફ બિલ્ડકેપ્સ રિયલ એસ્ટેટ LLC દુબઈ. અમારું કામ છે દુબઈમાં તમારે કોઈ પણ પ્રોપર્ટીની રિક્વાયરમેન્ટ હોય, ચાહે ઇન્વેસ્ટમેન્ટ માટે કે એન્ડ યુઝર માટે, રેન્ટલ યીલ્ડ માટે, કોઈ પણ પર્પઝ હોય તમારો, તો દુબઈ પ્રોપર્ટીઝમાં અમારું બહુ જ મોટું કામ છે. અને A to Z સોલ્યુશન, બાઇંગ પ્રોપર્ટીઝથી લઈને મેનેજમેન્ટ અને રેન્ટલ બધું જ સોલ્યુશન અમે પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર છે. હવે પહેલો ક્વેશ્ચન બધા જ લોકોને આ એક થશે કે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, સ્પેશિયલી આપણા ગુજરાતીઓની વાત કરીએ ને, કે અમદાવાદ સિટી છે, સુરત સિટી છે, ગ્રોઈંગ છે, પણ એ છોડીને કેમ દુબઈ? તો આજે ઘણા બધા લોકો જાણે છે, અમદાવાદમાં બી રહે છે, સુરતમાં બી લોકો રહે છે, એ લોકોને પણ ખબર છે કે અમદાવાદનો જે વૈષ્ણોદેવીવાળો જે આખો એરિયા છે એ પણ ગ્રોઈંગ છે. સુરતમાં જે ગૌરવપથવાળો આખો જે ગૌરવપથનો રોડ છે, ઇવન વેસુ જે એરિયા છે, ન્યૂ VIP રોડ એરિયા છે, બધા જ એકદમ ગ્રોઈંગ છે. પણ એ છોડીને કેમ દુબઈમાં? આમાં 2-3 પોઈન્ટ એવા છે ને જીગરભાઈ, જે ઓલવેઝ લોકોએ સમજવા જોઈએ. સપોઝ અમદાવાદની વાત કરીએ કે સુરતની વાત કરીએ, તો ત્યાંનો જે બાયર છે એ બાયર લોકલ છે, જે સુરતમાં રહે છે અથવા અમદાવાદમાં રહે છે એ જ વ્યક્તિ અમદાવાદની પ્રોપર્ટીઝ બાય કરવાનો છે, રાઈટ? એટલે અહીંયા જે ડિમાન્ડ છે એ લિમિટેડ છે. આપણા ત્યાં તમે જોયું હશે કે પ્રોપર્ટીઝ બહુ જ બધી નવી એટલા બધા પ્રોજેક્ટ્સ મુકાય છે અને ભાવ ધીરે ધીરે નવી પ્રોપર્ટીઝના વધે છે. પણ તમે એની સાથે તમે ચેક કરો કે રીસેલ માર્કેટ એટલું ચાલે છે કે નથી ચાલતું. આપણા ત્યાં રીસેલ અને લિક્વિડિટી એ સૌથી મોટો ઇશ્યુ છે. તો મારે પોતાને રહેવા માટે પ્રોપર્ટી લેવી હોય તો ડેફિનેટલી હું સારામાં સારા અમદાવાદના એરિયામાં પ્રોપર્ટી લઈશ કે સુરતના સારામાં સારા એરિયામાં પ્રોપર્ટી લઈશ. બટ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ત્યારે એ ઇન્વેસ્ટમેન્ટ છે ને આપણને સારા પૈસા બનાવીને નથી આપતું. અને એના સૌથી મોટો કારણ છે આપણા ત્યાં લિક્વિડિટી અને ડિમાન્ડ લિમિટેડ છે. તમે કમર્શિયલ પ્રોપર્ટીઝ જોશો તો લિમિટેડ ડિમાન્ડ છે, બહુ ડિમાન્ડ ઓછી છે. એના લીધે તમે રેસિડેન્શિયલ પણ જોશો તો બહુ લિમિટેડ ડિમાન્ડ છે. આજની તારીખમાં પણ આપણા ત્યાં રેસિડેન્સીસમાં ખાલી 2-2.5% જ રેન્ટલ યીલ્ડ આવે છે. તો આ સૌથી મોટું કારણ છે કે જો 2-2.5% જ આપણે કમાવાના હોય તો એમાં તો ઇન્વેસ્ટમેન્ટ ના જ કરાય. પછી આવે છે કમર્શિયલ પ્રોપર્ટીઝ. તો કમર્શિયલમાં બી તમે જોશો ને તો 3.5% થી 4% જ આપણને નેટ આપણા હાથમાં આવે છે. એનું કારણ છે ટેક્સેશન. આપણા ત્યાં તમે જોયું હશે કે પ્રોપર્ટીઝની ઉપર દરેક જગ્યાએ ટેક્સીસ છે.
તમે પ્રોપર્ટી માટે જે પૈસા યુઝ કરો છો પરચેઝ કરવા માટે એના પર ટેક્સીસ આપણે ટેક્સ પેડ પ્રોપર્ટીના પૈસા છે. એની સાથે સાથે રજિસ્ટ્રેશન કોસ્ટ આપણા ત્યાં બહુ હાઈ છે, જીએસટી એની અંદર આવી ગયો છે, રેન્ટલ પર આપણને ટેક્સ છે, રેન્ટલમાં પણ જીએસટી છે. તો બધી જ જગ્યાએ આપણે ટેક્સીસને બાદ કરીએ ને એટલે આપણા જે રેન્ટલ રિટર્ન છે એ બહુ ઓછા છે, લેસ ધેન અવર ઇન્ફ્લેશન રેટ છે. એટલે આપણે ઇન્ડિયાનો ઇન્ફ્લેશન આજે આપણે 4 થી 5% વચ્ચે મૂકીએ તો એનાથી ઓછું આપણું આરઓઆઈ છે. અને જો આટલું ઓછું આરઓઆઈ હોય તો ડેફિનેટલી આપણે એની અંદર પૈસા મોટા નથી બનાવી શકવાના. અને આપણે આ જ વસ્તુ દુબઈ સાથે જ્યારે કમ્પેર કરીએ છીએ ને ત્યારે દુબઈમાં 205 કન્ટ્રીઝના લોકો સેટલ થયા છે, લોકો રહે છે અને દુબઈ એક ગ્લોબલ સિટી છે. દુબઈમાં એવું નથી કે ખાલી દુબઈનો માણસ જ ઇન્વેસ્ટ કરવાનો છે, કેમ કે ત્યાં દુનિયાભરમાંથી 205 નેશનાલિટીઝ દુબઈમાં ઇન્વેસ્ટ કરે છે અને એન્ડ યુઝર્સ છે બધા. હવે ત્યાં ટેક્સેશનની વાત કરીએ તો ટેક્સેશન બી ઝીરો છે, કે જ્યાં કોઈ પણ જાતનો પ્રોપર્ટી પર ટેક્સ નથી. તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એના પર પણ કોઈ નથી, કેપિટલ ગેઇન પણ કોઈ નથી, રેન્ટલ પર પણ કોઈ ટેક્સ નથી. તો આ બધા કમ્પેરિઝન એક નોર્મલ માણસ જ્યારે કરે છે ને ત્યારે એને એવું લાગે છે કે દુબઈમાં સૌથી વધારે રેન્ટલ યીલ્ડ અને કેપિટલ એપ્રિશિએશન મળે છે અને ટેક્સીસ નથી. આજે હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું તો કોઈ પણ માણસ આજે 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરે છે અમદાવાદની અંદર અને 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરે છે દુબઈની અંદર. માની લઈએ કે 3 વર્ષ પછી કે 2 વર્ષ પછી આ 1 કરોડના 2 કરોડ રૂપિયા થઈ જાય છે, રાઈટ. અમદાવાદમાં 2 કરોડ રૂપિયા સપોઝ થઈ જાય છે તો એને એમાંથી સૌથી પહેલાં તો કેપિટલ ગેઇન બાદ કરવાનો છે. કેપિટલ ગેઇન એને ભરવો પડશે જે પણ તમે પ્રોફિટ બનાવ્યો છે એના પર. જ્યારે દુબઈની અંદર એ જ પૈસા ઉપર તમારે કોઈ પણ જાતના કેપિટલ ગેઇન કે બીજા કોઈ પણ ટેક્સીસ આપવાના નથી. અને ત્યાં લિક્વિડિટી બહુ જ છે, ડિમાન્ડ બહુ છે. કેમ કે તમને ખ્યાલ હશે કે આજે દુબઈનું જે ટુરિઝમ છે, બિઝનેસ છે, બધી જ રીતે દુબઈ સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઇન ધ વર્લ્ડ છે, સેફેસ્ટ સિટી ઇન ધ વર્લ્ડ છે, ઝીરો ક્રાઇમ રેટ છે, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને આ બધી વસ્તુઓને જોતાં એવું લાગે છે કે માણસે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, મારું પોતાનું એવું મંતવ્ય છે કે આપણે દુબઈમાં કરવું જોઈએ. બરાબર છે. અને અત્યારે જોવા જઈએ તો એક બ્લોગમાં મેં એવું વાંચ્યું હતું કે દુબઈમાં અત્યારે જે રેસ્ટોરન્ટ છે ને એમાંથી 50% જેટલા રેસ્ટોરન્ટ ઇન્ડિયન્સ ઓન કરે છે. બિલકુલ. એનું સૌથી મોટું કારણ તમને કહું કે ત્યાં 35% પોપ્યુલેશન ઇન્ડિયન છે. યુએઈની 35% પોપ્યુલેશન ઇન્ડિયન છે અને લોકલ પોપ્યુલેશન 12 થી 15%ની વચ્ચે છે, જે લોકલ એમિરાતી લોકો છે. એટલે તમે આના પરથી જ તમને ખ્યાલ આવી જાય કે ઇન્ડિયાની પોપ્યુલેશન સૌથી વધારે છે યુએઈમાં. એટલે તમને ક્યારે પણ દિવાળી હશે કે કોઈ પણ ફેસ્ટિવલ હશે તમને ક્યારે એવું ફીલ નહીં થાય કે તમે ઘરથી દૂર છો. દુબઈમાં પણ એટલી જબરદસ્ત દિવાળી થાય છે, એટલા જ સારામાં સારા ફટાકડા ફૂટે છે. અને રેસ્ટોરન્ટની અને જમવાની અને ખાવા પીવાની વાત આવે ત્યારે કોઈ એવું ફૂડ નથી યા કોઈ એવી મોટી બ્રાન્ડ નથી જે અહીંયા હોય અને દુબઈમાં ના હોય. તમે અમદાવાદ, સુરત કે આપણા ગુજરાતની જેટલી પણ ડિશિસ જે આપણી છે ફેવરેટ ડિશિસ, જેમ કે ગાંઠિયા છે, ફાફડા છે, જલેબી, પાત્રા, ઊંધિયું, દરેક વસ્તુ તમને એવરીડે બેઝિસ પર મળે છે. ઇવન વણેલા ગાંઠિયા જે આપણે બહુ ખાવા જતા હોઈએ છીએ અમદાવાદમાં, ઇસ્કોન ગાંઠિયા ને બધું, તો એ ગાંઠિયા, રાજકોટના ગાંઠિયા, એ દરેક વસ્તુ તમને દુબઈમાં એવરીડે બેસિસ પર મળી જાય છે. બરાબર છે. હવે ખાસ તો આપણે વાત કરીને આરઓઆઈની, આપણે આરઓઆઈની જે વાત કરી તેમાં કેટલું એપ્રિસિએશન હોય છે એપ્રોક્સિમેટ યર ઓન યર દુબઈમાં? યર ઓન યર હું તમને વાત કરું તો તમે જો કોઈ ઓફ પ્લાન પ્રોપર્ટી એટલે કે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી બાય કરો છો તો એમાં 15 to 20%નું કેપિટલ એપ્રિસિએશન ટોટલ પ્રાઇઝમાં આવતું હોય છે. એટલે કે ટોટલ પ્રાઇઝની જે વેલ્યુ છે એમાં 15 થી 20%નું એવરેજ કેપિટલ એપ્રિસિએશન આવતું હોય છે. ઓકે, 15 થી 20%નું એપ્રિસિએશન મળે છે પર યર બેઝિસ પર. બિલકુલ બિલકુલ. અને દુબઈની પ્રોપર્ટીઝમાં તો તમને પણ ખ્યાલ છે જ કે પેમેન્ટ પ્લાન તે કેટલા ફ્લેક્સિબલ હોય છે. જી. અત્યારે પ્રોપર્ટી બુક કરાવે અને કદાચ પોઝેશન મળે, 5 વર્ષ 6 વર્ષ પછી પોઝેશન મળે તો 5-6 વર્ષનો જેટલો ગેપ રહ્યો ને એ ગેપમાં દર વર્ષે 10%, 15%, 10%, 15%નું એપ્રિસિએશન મળતું જ રહે. બિલકુલ. હું તમને એક એનું એક્ઝામ્પલ આપું તો ગયા વર્ષે જે વિલા અમે 1.5 વર્ષ પહેલાં જે વિલા છે ને એ 3.2 મિલિયનમાં અપાવ્યા હતા, બાય કરાવ્યા હતા અમારા ઇન્વેસ્ટર્સને, એની પ્રાઇસ અત્યારે 4.2 મિલિયન થઈ ગઈ.
એટલે 1.5 વર્ષમાં અપ્રોક્સિમેટલી 30% જેવું એપ્રિસિએશન આવ્યું 1.5 વર્ષમાં. અને તમે બિલીવ નહીં કરો, એ 3.2 મિલિયન તો ટોટલ પ્રોપર્ટી વેલ્યુ છે, એમાંથી ખાલી 1.2 મિલિયનનું જ પેમેન્ટ કર્યું છે. એટલે 1.2 મિલિયનના પેમેન્ટની સામે તમને 1 મિલિયનની આસપાસનો પ્રોફિટ અત્યારે અમારી પાસે ડોક્યુમેન્ટેડ લાઈવ છે, મતલબ કે એના ડોક્યુમેન્ટ્સ અવેલેબલ છે કે આટલો પ્રોફિટ થયેલો છે ઇન્વેસ્ટર્સને. સો આ વસ્તુ શું છે, તમને બતાવે છે કે લિક્વિડિટી અને ડિમાન્ડ આજે 1.5 વર્ષની અંદર તમે કોઈ પણ જગ્યાએ પ્રોપર્ટી લઈ અને એક્ઝિટ નહીં કરી શકો, કેમ કે સામે તમને ઇન્વેસ્ટરને પ્રોફિટ ક્યારે મળશે, જ્યારે તમારી પાસે સામે બાયર હોય. બાયર નહીં હોય તો તમે ખાલી ભાવ બોલવાના હોય એનો કોઈ મતલબ નથી. તમારી પાસે સામે બાયર છે અને બાયર કેશ સાથે રેડી છે, લેવા માટે રેડી છે, ત્યારે જ જઈને તમને પ્રોપર્ટી પર સારા પૈસા મળે છે. તો આજે 1.2 મિલિયનનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું, ટોટલ કેશ ફ્લો આપણે 1.2 મિલિયન ગઈ અને સામે 1 મિલિયનનો પ્રોફિટ આવી ગયો, એટલે લગભગ 80થી 90% તમારું કેપિટલ એપ્રિસિએશન ખાલી 1.5 વર્ષમાં આવ્યું છે. તો આવી ટાઈપના જે રિટર્ન છે એ દુબઈમાં એટલા માટે આવે છે કેમ કે તમને પેમેન્ટ ફ્લેક્સિબિલિટી બહુ સારી છે. અમુક ડેવલપર્સ તમને ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન ખાલી 40% પેમેન્ટ લે છે. ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન ઓનલી 40% પેમેન્ટ આપવાનું છે. અમુક ડેવલપર્સ 50% પેમેન્ટ જ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન લેતા હોય છે. બાકીનું 50% કે રિમેનિંગ જે છે એ ઓન હેન્ડઓવર હોય, મતલબ કે તમને અપાર્ટમેન્ટ કે તમારો વિલા રેડી થઈ ગયો ત્યારે હોય, અને બાકીનું પેમેન્ટ ઘણા ડેવલપર્સ તમને પોસ્ટ હેન્ડઓવર પેમેન્ટ પ્લાન પણ આપતા હોય. અમુક ડેવલપર્સ એવા છે જે 1% પેમેન્ટ પ્લાન પણ ઓફર કરતા હોય છે. તો શું છે કે આવી જ્યારે ફ્લેક્સિબિલિટી તમને મળતી હોય ત્યારે ડેફિનેટલી તમારો જે કેશ ફ્લો યા ઇન્વેસ્ટમેન્ટ છે એ એકદમ ધીરે ધીરે થતું હોય છે અને રિટર્ન તમને જે છે એ ફાસ્ટ આવતા હોય છે. બરાબર છે. હવે ખાસ તો આપણે ગુજરાતીનું માઇન્ડસેટ કરીએ ને તો એક બિઝનેસ માઇન્ડ છે. બિલકુલ. એ લોકોને હજુ સુધી એટલી અવેરનેસ નથી. ટુ બી વેરી ઓનેસ્ટ, મારા જેટલા કોન્ટેક્ટમાં છે, મારા ફ્રેન્ડ્સ છે, મારા રિલેટિવ્સ છે, એ લોકો એવું વિચારતા હોય છે કે નો ડાઉટ સુરતના છે પોતે, તો સુરતની નજીકમાં કશે ફાર્મ હાઉસમાં કે એમાં એ લોકો ઇન્વેસ્ટ કરે છે. રાઈટ. તો એ લોકોનું થિંકિંગ એવું કે નો ડાઉટ આજે આપણે ફાર્મ હાઉસમાં ઇન્વેસ્ટ કરીશું તો ફ્યુચરમાં કદાચ એ એપ્રિસિએશન થશે, એપ્રિસિએશન થવાનું જ છે. બિલકુલ. ટાઈમ વાઇઝ આપણે જોવા જઈએ, યર ઓન યર એપ્રિસિએશન થોડુંક થશે. પછી એ લોકોનું માઇન્ડસેટ એવું છે કે ના, ફાર્મ હાઉસમાં આપણે ઇન્વેસ્ટ કર્યું તો કદાચ આપણા રિલેટિવ્સમાંથી કોઈકના મેરેજ છે તો ત્યાં કરીશું. લોકોનું થિંકિંગ એવું છે. પણ એ લોકો એવું નથી વિચારતા કે એટલી જ અમાઉન્ટ જેટલું ફાર્મ હાઉસમાં તમે ઇન્વેસ્ટ કરો છો એટલી જ તમે દુબઈના રિયલ એસ્ટેટમાં કરો તો એનું એપ્રિસિએશન યર ઓન યર કેટલું બધું મળે. રાઈટ. અચ્છા, હું તમને ફાર્મ હાઉસની વાત નીકળી એટલે હું તમને એ પણ ઓપ્શન કહું કે દુબઈની અંદર તમે પોતાનો પ્લોટ બાય કરી શકો છો, ફાર્મ હાઉસ બનાવી શકો છો, અને જે કોન્સેપ્ટ આપણા ત્યાં છે ને એ જ કોન્સેપ્ટ દુબઈની અંદર છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે દુબઈમાં પ્લોટ તમને અમદાવાદ કરતાં સસ્તા ભાવે મળી જાય છે. અમદાવાદ કરતાં સસ્તા ભાવે? બિલકુલ. સો દુબઈમાં તમને અમદાવાદ કરતાં સસ્તા ભાવે કમ્યુનિટીની અંદર પ્લોટ મળી જાય છે, જ્યાં લેક છે, લગૂન છે, બહુ જ બધા મોલ અને સુપરમાર્કેટ ને બધી જ વસ્તુ આખી ફૂલ ડેવલપ્ડ કમ્યુનિટીની અંદર છે કે જ્યાં ઓનલી વિલા અને મેન્શન્સ બનેલા છે. તો એવી જગ્યાએ તમને પ્લોટ ખાલી અને ખાલી તમે સમજો કે એવરેજ 50 થી 60 દિરામ પર સ્ક્વેર ફીટમાં મળી જાય છે. તો બહુ સારામાં સારી ડીલ કહેવાય. પણ એના માટે પર્ટિક્યુલર કંઈક લોકેશન હશે ને કે ના, દુબઈમાં અપકમિંગ જે ગ્રોઈંગ લોકેશન છે તે આટલા છે? કેમ કે દુબઈ કેવું છે, આજે તમે ઇન્ટરનેટ પર ગ્રાફ પણ તમે સર્ચ કરશો ને તો દુબઈના જે ગ્રોથનો, પ્રોપર્ટીના ગ્રોથનો જે ગ્રાફ છે ને તે એક્સપોનેન્શિયલ છે 45 ડિગ્રી પર. રાઈટ. એવું નથી એકદમથી બૂમ આવ્યો અને સડનલી છે, એવું નથી. એક્સપોનેન્શિયલ ગ્રાફ છે એનો. એનું રીઝન તમને કહું કે દુબઈનું જે માર્કેટ છે ને એ હાઈલી રેગ્યુલેટેડ માર્કેટ છે. આપણા ત્યાં તમે ગિફ્ટ સિટીમાં જોયું કે ગ્રાફ કેવો થઈ ગયો, એકદમ સડનલી જમ્પ થઈ ગયો અને પછી પાછો ડાઉન થઈ ગયો. કેમ કે કોઈ રેગ્યુલેટેડ બોડી નથી ને, કોઈ એને રેગ્યુલેટ પ્રાઇઝીસને કોઈ રેગ્યુલેટ કરવાવાળું નથી, કોઈ ધ્યાન રાખવાવાળું નથી કે ઇન્વેસ્ટર ફસાઈ ના જાય યા ઇન્વેસ્ટરના પૈસા ડૂબી ના જાય. રાઈટ. અને આ માર્કેટ આખું ચાલે છે, તમને ખબર છે કે આખું જે માર્કેટ છે સ્પેક્યુલેશન, સટ્ટા બજારની જેમ ચાલતું હોય કે પહેલાં ભાવ ઉચકાય એકદમ જ ઉચકાવા માંડ્યો અને પછી એકદમથી પડી જાય. રાઈટ. કેમ કે એની પાછળ કોઈ ઓર્ગેનિક ડિમાન્ડ નથી. ઓર્ગેનિક ડિમાન્ડ હોય ને, જ્યારે સસ્ટેનેબલ બેઝિસ પર કોઈ વસ્તુ ચાલતી હોય ને ત્યારે જ એ લોંગ ટર્મ ગ્રો કરે. દુબઈના રિયલ એસ્ટેટમાં કોઈ પણ જાતનો સટ્ટો કે કોઈ પણ જાતનું આવી એક્ટિવિટી પોસિબલ નથી, કેમ કે ઇટ ઇઝ હાઈલી રેગ્યુલેટેડ માર્કેટ. અને દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટ અને રેરા આ બંને એક્ટિવલી મોનિટર કરે છે આખા માર્કેટને
અને કોઈ પણ જાતની આવી એક્ટિવિટીઝ ના થાય કે જેમાં પ્રોપર્ટીના પ્રાઇઝીસ સડનલી જમ્પ થઈ જાય અને પછી નીચે આવી જાય, એવી ના થાય એ લોકોનું એનું ધ્યાન રાખે છે. બરાબર. અને ખાસ તો લાસ્ટ વિડીયોમાં પણ આપણે વાત કરી હતી ને આ વિડીયોમાં પણ આપણે કરીશું, કેમ કે એ ટૉપિક બધા લોકોને ગમે છે કે આજે લોકો પોતાની જમીન વેચી ને યુએસએ જાય છે, યુકે જાય છે, ઓસ્ટ્રેલિયા સેટલ થવા માટે જાય છે. તો એ લોકો માટે તમે શું કહેશો કે એ વેચીને તમે દુબઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરશો તો એ લોકોને શું એડવાન્ટેજ મળશે? હું આ બધા જે કેસીસ છે ને એ પહેલાં બહુ સાંભળવા મળતા હતા, હવે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. હવે અમારી પાસે એવા કેસીસ આવી રહ્યા છે કે જેમાં લોકો પાસે યુએસ પાસપોર્ટ છે યા કેનેડિયન પાસપોર્ટ છે અને એ લોકો હવે દુબઈ સેટલ થવા માંગે છે. કેમ કે તમે જોયું હશે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં અત્યારે ગ્રોથ નથી, ઇન્ફ્લેશન હાઈ છે અને સેલરી કે ઇન્કમ વધતી નથી. અને આ રીઝનના લીધે મેક્સિમમ અત્યારે આપણા ગુજરાતી લોકો યુએસ કેનેડાથી દુબઈ શિફ્ટ થવાનું અત્યારે પ્રેફર કરી રહ્યા છે. અને મારા ધ્યાનમાં અત્યારે સમજો લાસ્ટ યરનો તમે ડેટા જોશો તો 38,000 લોકો ખાલી કેનેડાથી દુબઈમાં સેટલ થયા છે. ઓહો. તો આનું રીઝન શું છે કે ત્યાં આગળ આજે 6 મહિના તમને ખબર છે કે ઠંડી છે, બરફ છે અને વેધર બહુ સપોર્ટિવ નથી રહેતું, પ્લસ એવો ઇન્કમ ગ્રોથ નથી અને ઇન્ફ્લેશન હાઈ છે. પ્લસ હવે તમે જોશો કે આફ્ટર કોવિડ ક્રાઇમ રેટ બહુ વધી રહ્યો છે. યુએસ હોય કે કેનેડા, ક્રાઇમ રેટ બહુ વધી રહ્યો છે. તો ફેમિલી શું છે આવી જગ્યાએ રહેવાનું પ્રેફર નથી કરતી જ્યાં તમારી કાર બી સેફ નથી તમારા કમ્પાઉન્ડની બહાર. મોસ્ટલી તમે કેનેડામાં જોશો તો તમારી કાર જો સપોઝ તમે બહાર મૂકી કમ્પાઉન્ડની બહાર તો કાં તો કાર નહીં હોય કાં તો ટાયર્સ નહીં હોય. અને આવું કદાચ આપણા ત્યાં બી નથી થતું, એવી એક્ટિવિટીઝ હવે કેનેડામાં થવા માંડી છે. તો દેટ ઇઝ વાય ફેમિલી પ્રેફર ટુ સ્ટે ઇન અ સેફ એન્વાયરમેન્ટ. હવે આજે દુબઈ સૌથી નજીક છે ઇન્ડિયાથી, મતલબ તમે મુંબઈથી અમદાવાદ આવો કે દુબઈથી અમદાવાદ આવો, કદાચ દુબઈથી અમદાવાદ જલ્દી પહોંચી જશો મુંબઈથી, રાઈટ, જો તમે બાય કાર આવતા હોય. સાચી વાત. રાઈટ. તો લોકો શું છે એવી જગ્યાએ રહેવાનું પ્રેફર કરે છે કે જ્યાં આગળ ટેક્સીસ નથી. આજે કેનેડામાં તમે જુઓ કે સેલરીમાંથી 40% તો ખાલી ટેક્સમાં જતા રહે છે અને આટલો ટેક્સ પે કર્યા પછી પણ જો સેફટી નથી તો માણસ ડેફિનેટલી એક વિચારશે કે એના કરતાં આપણે હવે એવી જગ્યાએ શિફ્ટ થઈએ, અહીંયા સેટલ થઈએ કે જ્યાં આપણને સારો ગ્રોથ મળે. દુબઈમાં પે જે સેલરી છે પે એ બહુ સારા છે, ટેક્સીસ નથી, લોકો સેફ છે. તમે જોયું કે દુબઈ ઇઝ વર્લ્ડ સેફેસ્ટ સિટી કે જ્યાં તમને કોઈ પણ જાતની ક્રિમિનલ એક્ટિવિટીઝ, ક્યારે તમે ન્યૂઝપેપરમાં એવું નહીં વાંચો કે દુબઈમાં આ ક્રાઇમ થયું, ત્યાં કોઈ ટુરિસ્ટ ગયું અને એની સાથે કોઈ ચીટિંગ, ફ્રોડ કે એવું કંઈ થઈ ગયું, ત્યાં કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટીઝ તમને સાંભળવા નહીં મળે. તો આ બધા રીઝનના લીધે હવે લોકો યુએસ, કેનેડા અને વેસ્ટર્ન કન્ટ્રીઝ, યુરોપમાંથી પણ યુકેથી મેક્સિમમ લોકો માઇગ્રેટ થઈને દુબઈ શિફ્ટ થયા છે. તમને બિલીવ નહીં થાય, આજે ટોપ 3 જે બાયર્સ છે એમાં 3rd નંબર પર યુકે છે, જે યુકે સિટીઝન્સ કે જે લોકો દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આ જ ફ્લો જે હતો એ 5 વર્ષ 10 વર્ષ પહેલાં એવો હતો કે લોકો દુબઈથી યુકેમાં, લંડનમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, પણ લંડનમાં તમે જુઓ કે બેક ટુ બેક હવે ફોલ આવી રહ્યા છે પ્રોપર્ટી પ્રાઇસીસમાં. લોકો પોતાની પ્રોપર્ટી લોસમાં પણ વેચી અને દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કેમ કે એમને ખ્યાલ આવી ગયો છે કે હવે આ જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એ લોકોના પૈસા સેફ નથી, એન્વાયરમેન્ટ સેફ નથી, ક્રિમિનલ એક્ટિવિટીઝ, ત્યાં ક્રાઇમ વધી રહ્યું છે, ટેક્સીસ બહુ હાઈ છે. તો ઇન્ટરનેટની આજની દુનિયામાં લોકો બહુ ફાસ્ટ અને ક્વિક ડિસિઝન લે છે એન્ડ દેટ્સ વાય પીપલ પ્રેફર ટુ ઇન્વેસ્ટ ઇન દુબઈ. અને દુબઈનું ગ્રોથ જે છે, આજે દુબઈ આટલું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે એનું રીઝન આ પણ છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી જે ઇન્ફ્લો છે એ બહુ વધ્યો છે. તો અગેન આપણે જે પેલા ક્વેશ્ચનની વાત કરીએ કે લોકો હવે જે યુએસ અને કેનેડા જવા માટે જમીન વેચીને જે કરે છે એ ધીરે ધીરે પ્રપોર્શનેટલી ઓવરફ્લો જે હતો આઉટફ્લો લોકોનો એ ઓછો થયો છે. હવે જવાવાળા લોકો હવે સમજદાર છે અને તમને હું નવાઈ લાગશે, હવે જમીન વેચીને દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા લોકો વધી રહ્યા છે. કેમ કે અત્યારે શું છે, એકદમ જ કોવિડ પછી જમીનના પ્રાઇઝીસ 5 થી 7 ગણા વધી ગયા છે. બધી જ જગ્યાએ વીઘો, જે 50 લાખનો વીઘો હતો એ 3-4 કરોડથી 5 કરોડ સુધીના વીઘા પહોંચી ગયા છે. તો ડેફિનેટલી હવે લોકો એને એનકેશ કરી અને એ પૈસા સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે, યા હજી પણ સસ્તું છે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને દેટ્સ વાય લોકો હજી પણ દુબઈમાં બહુ સારું એવું પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ આપણા ગુજરાતમાંથી કરી રહ્યા છે. બરાબર છે. હવે ખાસ તો આપણે કન્સ્ટ્રક્શન ક્વોલિટીની વાત કરીએ. બિલકુલ. જેમ કે ઇન્ડિયામાં કન્સ્ટ્રક્શન ક્વોલિટી બધા લોકોને ખ્યાલ છે કે પર્ટિક્યુલર કોઈ ફ્લેટ છે, કોઈ સ્કીમ છે ફ્લેટની, એની લાઈફ ઓછામાં ઓછી
60 to 70 યર્સની હોય છે. કેમ કે બધા લોકોને ખ્યાલ છે કે હવે મોટી મોટી જે સ્કાયલાઇન જે બને છે બોમ્બેમાં એ બધે મોસ્ટ ઓફ માય વન કન્સ્ટ્રક્શન યુઝ થાય છે. તો આપણે દુબઈની સ્કાયલાઇનની વાત કરીએ બિલકુલ. તો એમાં મોસ્ટલી કયું કન્સ્ટ્રક્શન યુઝ થાય છે અને આમ લાઈફ કેટલી હોય છે એપ્રોક્સિમેટ સ્કાયલાઇનની લાઈફ? હું મુંબઈની તો નહીં પણ હું અમદાવાદની તમને ખાલી વાત કરું ને તો અહીંયાની કન્સ્ટ્રક્શન ક્વોલિટી હજી ઇમ્પ્રૂવ નથી થઈ. આપણા ત્યાં જનરલી જે બિલ્ડિંગ્સ બની રહી છે એની એવરેજ જે લાઈફ છે એ 30 વર્ષની આસપાસ છે. 30 વર્ષમાં બિલ્ડિંગ એટલું આમ જોવા જાવ તો તમે 10 વર્ષ પછી જ તમને બિલ્ડિંગની એજ દેખાવા માંડતી હોય છે અને પુઅર મેન્ટેનન્સના લીધે બિલ્ડિંગ છે ને એ લોંગ ટર્મમાં તમને સારું નથી દેખાતું. તમે કોઈ પણ 10 વર્ષ પહેલાં બનેલી બિલ્ડિંગ અમદાવાદમાં જોઈ લો પણ એની ક્વોલિટી તમને અત્યારથી તમને ખ્યાલ આવી જશે કે આ 10 વર્ષ પહેલાં બનેલું બિલ્ડિંગ છે પણ હવે એવું દેખાતું નથી. એનું રીઝન છે કન્સ્ટ્રક્શન ક્વોલિટી. કન્સ્ટ્રક્શન ક્વોલિટી બહુ જ મોટો રોલ પ્લે કરે છે જ્યારે આપણે પોતાના પૈસા રિયલ એસ્ટેટમાં લગાવતા હોઈએ તો અમદાવાદમાં શું છે હજી પણ આજની ડેટમાં તમે જુઓ કે ટિપિકલ સ્ટ્રક્ચર ઊભું કરી અને એની અંદર સિમેન્ટ અને પ્લાસ્ટર કરી અને ફિનિશ કરી અને એના ઉપર પછી પેઇન્ટ કરવામાં આવતો હોય છે. આ જ પેટર્ન છે જે વર્ષોથી યુઝ થાય છે અને એમાં હજી સુધી કોઈ બદલાવ નથી થયો. થોડી મોડર્ન ટેકનોલોજી આવી છે, થોડું ફાસ્ટ કન્સ્ટ્રક્શન થયા છે પણ જે પેટર્ન છે એ હજી પણ આની યાદ છે કે બહારનું ફિનિશિંગ છે ને એ સિમેન્ટ અને કોન્ક્રીટ અને માલા પ્લાસ્ટર કરી અને એના ઉપર પછી એક્સટિરિયર પેઇન્ટ કરવામાં આવે. આનાથી વિશેષ કશું નથી કરવામાં આવતું. જ્યારે દુબઈમાં હું તમને વાત કરું કે ટોપ કંપનીઝ લાઇક ઈમાર છે, શોભા છે કે બીજી બધી જે કંપનીઝ છે એમાં આરસીસીનું સ્ટ્રક્ચર છે એના પછી 7 લેયર્સ બીજા નવા 7 લેયર્સનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. એનો મતલબ શું થયો કે 7 લેયર્સ કઈ રીતે કે તમારું બહારની જે ફસાડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને પ્રોટેક્ટ કરવી એ પ્રોટેક્શન હશે તો જ તમારી બિલ્ડિંગ છે ને એ લોંગ લાઈફ પ્રોટેક્ટેડ રહેશે. તો એ લોકો શું કરે છે કે બહારની આરસીસી ફસાડ પછી 7 લેયર્સનું કન્સ્ટ્રક્શન કરે છે. એમાં 200 mm એટલે આટલી જે થિકનેસ આવે આટલું થિકનેસનું ખાલી રોકવુલ એક એવું મટીરિયલ છે જે તમને વૂલ જેવું દેખાય અને એ આખી બિલ્ડિંગને ફાયર અને હીટ પ્રૂફ રાખે છે. ઇન કેસ ઓફ એની ફાયર, ઇન કેસ ઓફ એની હીટ, હવે તમને ખબર છે કે આપણા ત્યાં 45 ડિગ્રી સુધી ગરમી પડે છે, દુબઈમાં પણ પડે છે પણ દુબઈમાં તમે જુઓ કે ક્યારે તમને બિલ્ડિંગની બહાર ક્રેક્સ નહીં દેખાય, પ્લાસ્ટરમાં ક્રેક નહીં દેખાય. આપણા ત્યાં બિલ્ડિંગ બે જ રીતે ડેમેજ થતી હોય. એક બહુ જ વધારે પડતી ગરમી કે જેના લીધે ક્રેક થઈ જાય, આપણું પ્લાસ્ટર ક્રેક થઈ જાય. મતલબ આ નેચરલ પ્રોસેસ છે કે વધારે પડતી ગરમી પડશે તો જો ડામર પીગળી જતું હોય તો ઓબ્વિયસલી બિલ્ડિંગની જે બહારની ફસાડ છે એમાં ક્રેક પડવાની છે. એ ક્રેક પડવાથી પછી શું થતું હોય કે એની અંદર વરસાદ આવે ત્યારે પાણી અંદર જતું હોય અને પછી થાય તમારું લીકેજ, સીપેજ, ભેજ આવવાના પ્રોબ્લેમ અને પછી ધીરે ધીરે તમારું બિલ્ડિંગ જૂનું દેખાવા માંડે. આમાં કોઈ બિલ્ડરનો વાંક નથી પણ આ એક નેચરલ પ્રોસેસ છે. દુબઈમાં એ લોકો શું કરે છે કે આજે તમારું આરસીસીનું સ્ટ્રક્ચર રેડી થઈ ગયું, બહારની ફસાડ તમારી ફિનિશ થઈ ગઈ, પ્લાસ્ટર થઈ ગયું, પછી રોકવુલ 200 mm મૂકવામાં આવે. 200 mm રોકવુલ પછી બીજા એક આખું ઇન્સ્યુલિન કરવામાં આવે. ઇન્સ્યુલિન એટલે કેવું હોય કે જે તમારું આપણે ફોઇલ આવે, જે સિલ્વર કલરનું ફોઇલ આવતું હોય જે આપણે ફૂડ પેકેટમાં વપરાય એવું આખી બિલ્ડિંગને ફોઇલ લાગે. આખી બિલ્ડિંગને આખી શીટ આવે, ફોઇલ શીટ. હું તમને એના પણ અમુક વિડીયોઝ બતાવીશ કે જેની અંદર તમને આ આખું કન્સ્ટ્રક્શન પ્રોસેસ જોવા મળે. અને ઇનફેક્ટ આપણે દુબઈ જ્યારે તમે આવશો ત્યારે તમને લાઈવ પણ બતાવીશું કે આ પ્રોસેસ કેવી હોય છે. તો એ તમારું આખું ઇન્સ્યુલિન જે છે આનું ફોઇલનું ઇન્સ્યુલિન એ લાગે, પછી એના ઉપર તમારી ફસાડ લાગે. હવે ફસાડ જે છે એ આખી 18 mmની અલગ જ જેમ ટાઇલ આવે એવી જ રીતે 1 મીટરની આખી ફસાડ આવે, 1 મીટર લાંબી, અને એ પ્લાન્ક જે કહેવાય એને એ એના પર લાગી જાય અને ટોટલ 7 લેયરનું કન્સ્ટ્રક્શન બનતું હોય. હવે એ જે ફસાડ લાગી એ ઓલરેડી ફિનિશ્ડ પ્રોડક્ટ હોય, એને કલર કરવાની કે પેઇન્ટ કરવાની કે બીજું કશું જ જરૂર ના હોય. ઇટ ઇઝ ઓલરેડી ફિનિશ્ડ પ્રોડક્ટ. તો આનાથી શું થાય છે કે તમારું જે એકચ્યુઅલ આરસીસી સ્ટ્રક્ચર છે અને તમારી ફસાડ જે બહારની એક્સટિરિયર ફસાડ છે એની વચ્ચે 200 થી 250 mmનો ગેપ રહે છે અને એના લીધે બહાર 45 ડિગ્રી હોય તો પણ તમારા ઘરની અંદર
25થી 27 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન હોય છે. ઘરમાં પણ તમને ગરમી નથી લાગતી. આપણા ત્યાં તમે જુઓ કે 45 ડિગ્રી ગરમી પડતી હોય ત્યારે તમારા કોઈ એસી કામ નહીં કરે, કોઈ મતલબ ગમે તેટલા એસી ચાલુ હશે તો પણ તમને ગરમી લાગશે. કેમ કે તમારે ખાલી પ્લાસ્ટર કરેલું છે અને એના લીધે તમારી જેટલી પણ બહારની ગરમી છે એ તમારી દિવાલ એબ્ઝોર્બ કરી લે છે, કેમ કે વચ્ચે બીજું કોઈ લેયર નથી. જ્યારે પહેલાંમાં શું છે કે વચ્ચે 250 mmનું લેયર છે, 200 mmનું રોકવૂલ છે, અને રોકવૂલ શું છે કે કોઈ પણ જાતની ફાયર કે હીટને એબ્ઝોર્બ કરી લે છે. ઇવન ફાયર બી થાય ને તો પણ એ બિલ્ડિંગને ડેમેજ નથી કરતું, સ્ટ્રક્ચરને ડેમેજ નથી કરતું, અને એ ફાયરને અંદર નથી જવા દેતું ઘરની. કે આજે સપોઝ કોઈ એક ફ્લોરમાં આગ લાગી, 10મા માળે આગ લાગી, તો એવું ના હોય કે આખું બિલ્ડિંગ બળીને પતી જાય. સો આ ના થાય એના માટે એ લોકો 7 લેયર્સ ઓફ કન્સ્ટ્રક્શન કરે છે, અને આ 7 લેયરના કન્સ્ટ્રક્શનના લીધે ત્યાં બિલ્ડિંગની જે લાઈફ છે એ લાઈફ બહુ જ સારી હોય છે. તમે કોઈ પણ બિલ્ડિંગ આજે તમે ડાઉનટાઉનમાં આવો, 10 વર્ષ 15 વર્ષ પહેલાં 2009-10માં બનેલી બિલ્ડિંગ આજે પણ તમને એવું લાગશે કે બ્રાન્ડ ન્યૂ બિલ્ડિંગ છે. કેમ કે એ બિલ્ડિંગ્સની ક્વોલિટી જે છે એ ટોપ નોચ છે, અને એમાં જે કન્સ્ટ્રક્શન કરવામાં જે આવ્યું છે એ બહુ જ સારી રીતે કરવામાં આવ્યું છે. બરાબર છે. એટલે બેસ્ટમાં બેસ્ટ કન્સ્ટ્રક્શન ક્વોલિટી આપણને મળી જશે. પછી એવું હોય છે કે જેમ કે અમદાવાદ લઈ લો, સુરત લઈ લો, ચલો બોમ્બે લઈ લો, એક લેવલ આવે એટલે ફ્લેટના પ્રાઇસ છે તે સેચ્યુરેટ થઈ જાય. બિલકુલ. કે બસ 1.5 કરોડ એનાથી વધારે નહીં. નો ડાઉટ સર્કલ એરિયા વધે તો એ પ્રમાણે રેટ વધે. બિલકુલ. જેમ કે સાઉથ બોમ્બે છે, સાઉથ બોમ્બેમાં કેવું હોય છે કે સર્કલ એરિયા વધે એ રીતે એના રેટ વધે છે. રાઈટ. અમદાવાદમાં કેવું હોય છે કે સર્કલ એરિયાનો રેટ બહુ જલ્દી વધતો નથી, નવા એરિયા ડેવલપ થઈ જાય છે. બિલકુલ. તો જે જૂનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે ને, તો લોકો ફ્લેટના પ્રાઇસ એક લેવલે સેચ્યુરેટ થઈ જાય છે ટોટલી. બિલકુલ. જેમ કે કોઈએ આઈ થિંક 10-12 વર્ષ પહેલાં કોઈએ ધારો કે સેટેલાઇટમાં ફ્લેટ નવો લીધો હશે, નો ડાઉટ 50 લાખનો આવ્યો હશે, તો મેક્સિમમ 1 કરોડ કાં તો 1.2 કરોડ સુધી બસ, એનાથી ઉપર એને પ્રાઇસ મળવાની નથી. નો ડાઉટ રીડેવલપમેન્ટમાં જાય તો એ વસ્તુ આખી અલગ છે, એની પ્રોસિજર ટોટલી અલગ છે. એ નવો ફ્લેટ મળે બધા લોકોને ખ્યાલ છે, અને રીડેવલપમેન્ટ થવા લાગ્યું છે, બોમ્બેમાં પણ થવા લાગ્યું છે, પણ એના માટેની આખી પ્રોસિજર અલગ છે, એને કન્સિડર નથી કરતા. પણ જે તમારું જૂનું ઘર છે ને એની સાથે આવી બધા લોકોને એક આત્મીયતા બાંધેલી હોય. તો દુબઈમાં કઈ રીતે હોય છે કે એક લેવલ સુધી પર્ટિક્યુલર એક એરિયામાં એનું સેચ્યુરેશન પોઈન્ટ હોય છે કે એના ભાવ વધતા જ જતા હોય છે. હું તમને દુબઈના 10 વર્ષ પહેલાંના 15 વર્ષ પહેલાંના એરિયાની વાત કરું, જેમ કે ડાઉનટાઉનની વાત કરીએ, તો હજી સુધી કોઈ સેચ્યુરેશન પોઈન્ટ નથી આવ્યો. આજની ડેટમાં પણ પ્રાઇઝીસ છે ને એ ધીરે ધીરે સસ્ટેનેબલી ગ્રો કરે છે. કેમ કે ત્યાં આગળ બિલ્ડિંગ જૂની નથી થતી. સેચ્યુરેશન ક્યારે આવે કે જ્યારે ત્યાં આગળ બિલ્ડિંગ છે ને જૂનું થવાનું જ્યારે ચાલુ થાય ને, ત્યારે તમારી જ બાજુમાં નવો પ્રોજેક્ટ મુકાશે, એની પ્રાઇસ તમારા કરતાં ઓબ્વિયસલી વધારે હશે, કદાચ દોઢી પ્રાઇસ હશે તમારા કરતાં, પણ તમારી પ્રાઇઝીસ નહીં વધે. નવા કન્સ્ટ્રક્શનની પ્રાઇસ આપણા ત્યાં અત્યારે અમદાવાદ, સુરત બધે આ જ પ્રોબ્લેમ છે કે તમારું જૂનું ઘર છે ને એના પ્રાઇઝીસ નથી વધતા, પણ નવા પ્રાઇઝીસ એટલા બધા સ્પીડમાં વધી રહ્યા છે કે કદાચ એક નોર્મલ માણસને ઘર લેવું બી મુશ્કેલ થઈ જાય છે. કેમ કે આપણા ત્યાં બિલ્ડિંગ જૂની થાય ને એટલે એની પ્રાઇઝીસ વધવાની અટકી જાય છે, સેચ્યુરેશન પોઈન્ટ આવી જાય છે. તમે કીધું કે સેટેલાઇટમાં કોઈ કે 50 લાખમાં ઘર લીધું હોય તો આજે કદાચ 1 કરોડ રૂપીઝ આવતા હોય કે 1.2 કરોડ આવતા હોય. સાચી વાત છે, બિલકુલ તદ્દન. કેમ કે આપણે 10 વર્ષની અંદર આટલો જ ગ્રોથ જોયો છે, વિચ ઇઝ લાઈક તમે એને ઇન્ફ્લેશન સાથે એડજસ્ટ કરશો ને તો તમને એવું લાગશે કે આપણા પ્રાઇઝીસ એકચ્યુઅલમાં ગ્રો નથી થયા, આપણે ત્યાંના ત્યાં જ છીએ. કેમ કે 50 લાખની આજે 1 કરોડની વેલ્યુ કશું નથી રહી, 50 લાખ હતા ત્યારની વાત અને આજની વાતમાં. તો આનું કારણ શું છે કે આપણા ત્યાં કન્સ્ટ્રક્શન જે ક્વોલિટી છે એ એટલી સારી નથી હોતી, અને જૂના બિલ્ડિંગની અંદર, જૂના મકાનોની અંદર પ્રાઇઝીસ વધતા નથી. દુબઈની વાત કરીએ તો જે કન્સ્ટ્રક્શન ક્વોલિટી આપણે ડિસ્કસ કરી એ અગેન મોટો રોલ પ્લે કરે છે. કેમ કે જ્યારે વેચવાની વાત આવે ત્યારે જો તમારું બિલ્ડિંગ એકદમ ટિપટોપ સારી કન્ડિશનમાં છે તો તમારી પ્રાઇસ એપ્રિશિએશન થાય છે, અને તમે ગમે ત્યારે આજની ડેટમાં પણ સપોઝ તમે ડાઉનટાઉનમાં કંઈ બાય કરો તો તમને પ્રાઇસ એપ્રિશિએશન ધીરે ધીરે જોવા મળે છે. કેમ કે પ્રાઇઝીસ હજી પણ વધી રહ્યા છે. એવું નથી કે ચલો 10 વર્ષ પહેલાં કોઈ બિલ્ડિંગ બન્યું હતું તો એના પ્રાઇઝીસ હવે વધવાના અટકી ગયા છે. કે પછી તમે એના સિવાય તમે વાત કરો કે દુબઈ મરીના કે ડાઉનટાઉન દુબઈ, આ બધી જ જગ્યાએ પ્રાઇઝીસ સસ્ટેનેબલી ધીરે ધીરે ગ્રો કરે છે, અને હજી પણ ત્યાં ડિમાન્ડ એટલી જ છે, લોકો હજી પણ ત્યાં રહેવાનું પસંદ કરે છે. બરાબર છે. હવે ખાસ તો કામની વાત કે ઇન્વેસ્ટ કેવી રીતે કરવું, તો આજે પાર્ટનરશિપમાં ઇન્વેસ્ટ થઈ શકે. જેમ કે હું છું, મારો કઝિન છે,
2 જણ પાર્ટનર બનીને ઇન્વેસ્ટ થઈ શકે? ડેફિનેટલી. દુબઈમાં તમે પ્રોપર્ટી જોઈન્ટમાં બાય કરી શકો છો. એક વ્યક્તિ કરી શકે, 2 વ્યક્તિ પણ કરી શકે અને 3 વ્યક્તિ પણ કરી શકે. સપોઝ તમારે કોઈની પણ સાથે પાર્ટનરશિપ કરવી હોય તો પાર્ટનરશિપ કરીને પણ તમે 50-50 કાં તો 33-33-33 એવી રીતે કરીને પણ તમે પ્રોપર્ટી બાય કરી શકો છો. અને આ બિલકુલ નોર્મલ છે. 2 ભાઈઓ પણ સાથે બાય મળીને કરતા હોય છે, 2 મિત્ર પણ. અમે એવા કેટલા બધા એક્ઝામ્પલ જોયા છે કે જેમાં એક વ્યક્તિ દુબઈમાં રહેતું હોય અને એક વ્યક્તિ અહીંયા રહેતું હોય અને બંને પાર્ટનરશિપમાં પ્રોપર્ટી લીધી હોય તો એ નોર્મલ છે, લઈ શકે છે. ઓકે, ઘણા બધા એનઆરઆઈ લોકો પણ આ વિડીયો જોતા હશે. USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા બધી જ. તો ઓલ ઓવર વર્લ્ડમાંથી કોઈ બી જગ્યાએ દુબઈમાં ઇન્વેસ્ટ થઈ શકે? કોઈ પણ લોકો કરી શકે? ડેફિનેટલી. તમે કોઈ પણ કન્ટ્રીમાંથી દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને અમારી પાસે આજે વર્લ્ડ વાઇડ 55 કન્ટ્રીઝમાં ઇન્વેસ્ટર્સ છે જે લોકો ઓલરેડી અમારી પાસેથી પ્રોપર્ટીઝ લઈ રહ્યા છે, અહીંયા લીધી છે. અને આ દરેક કન્ટ્રીમાંથી આવતા હોય છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી છે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં પણ છે અને આપણી એશિયન કન્ટ્રીઝમાં પણ છે. બધી જગ્યાએથી લોકો, સિંગાપોરથી, મલેશિયાથી, આ બધી જગ્યાએ લોકો ઇન્વેસ્ટમેન્ટ દુબઈમાં કરે છે. અને ક્યાંયથી પણ એ લોકો દુબઈમાં આવ્યા વગર પ્રોપર્ટી બાય કરી શકે છે. દુબઈમાં પ્રોપર્ટી ખરીદવા માટે કે વેચવા માટે તમારે દુબઈમાં આવવાનું જરૂર નથી. હું તમને એવા કેટલા બધા લોકો બતાવું કે જે લોકોએ ક્યારે દુબઈ જોયું નથી અને દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. એમાં અમારા જ સર્કલમાં ઘણા બધા લોકો છે કે જે દુબઈ આવ્યા નથી, ખાલી એમણે દુબઈ વિડીયોઝમાં, મોબાઈલમાં, ઇન્સ્ટાગ્રામમાં અને આ બધી જગ્યાએ જોયેલું છે. પણ એમને જ્યારે અમે પ્રોપર્ટી પ્રોપર 100% ટ્રાન્સપરન્સી સાથે બતાવીએ છીએ ત્યારે એમને જરૂર બી નથી લાગતી કે અમે આવીએ. કેમ કે કોઈ પણ પ્રોપર્ટીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે ને એ અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી છે. તો ઓબ્વિયસલી એ લોકો એ બ્રાન્ડની અંદર, દુબઈની અંદર વિશ્વાસ રાખે છે. અને આજ સુધી એમની સાથે ક્યારેય કોઈ 1 રૂપિયાનું પણ ખોટું બી નથી થયું. કેમ કે દુબઈ એટલું ટ્રાન્સપરન્ટ અને જેન્યુઇન છે કે જ્યાં તમને 100% દરેક વસ્તુ સાચી કહીને આપવામાં આવે છે, ક્યાંય ખોટું ઇન્ફોર્મેશન નથી આપવામાં આવતી. બરાબર છે. એટલે દુબઈની અંદર કોઈ પણ એવા ફ્રોડ નથી થતા? બિલકુલ. નો ડાઉટ આઉટસાઇડ દુબઈ ગમે તે હોય, હેકર હોય કે જે હોય તે અમુક ખોટી એડવર્ટાઇઝ ચલાવે છે. જેમ કે અત્યારે કોઈ હેકર હશે તે પર્ટિક્યુલર ગુજરાતમાં એક ખોટી એડવર્ટાઇઝ ચલાવતા હશે બિલકુલ કે 15,000 દિરામ ઇન્વેસ્ટ કરો અને આટલું પ્રોપર્ટી લો, પણ એકચ્યુઅલી એ બહુ ખોટી વસ્તુ છે. બિલકુલ. ઘણી બધી એડવર્ટાઇઝ ખોટી ચાલે છે, પણ દુબઈની અંદર કોઈ એવું ફ્રોડ નથી. દુબઈની અંદર એવું ફ્રોડ થઈ પણ નહીં શકે. કેમ કે દુબઈ પોલીસ છે ને એ બહુ એક્ટિવ છે. અને આવું નાનામાં નાનો ફ્રોડ રિપોર્ટ થાય ને એટલે વિધિન 24 અવર્સ ટુ 48 અવર્સમાં એ લોકોને પકડી અને પ્રોપર એને સજા આપતા હોય છે. એટલે આવું ફ્રોડ કરવાનું દુબઈની અંદર લોકો વિચારતા નથી, અહીંયા કરી બી નથી શકતા. અને અગેન એમાં ફ્રોડ તો છોડો, પણ ખોટી ઇન્ફોર્મેશન આપવી પણ એક મોટો ગુનો છે. એટલે દુબઈની અંદર તમે જો સપોઝ હું પણ તમને કોઈ ખોટી ઇન્ફોર્મેશન આપું કે ખોટી પ્રોપર્ટી વેચું તો મારા પર બી ફાઇન છે. એવું દરેક વ્યક્તિ પર ફાઇન છે અને મોટા બહુ મોટી અમાઉન્ટના ફાઇન થતા હોય છે. એટલા માટે કોઈ વ્યક્તિ વિચારી બી નથી શકતું કે ચલો દુબઈ રિલેટેડ કોઈ ખોટી ઇન્ફોર્મેશન આપી અને સેલ્સ કરવામાં આવે. બરાબર છે. ઓકે, તો હવે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આપણા ઇન્ડિયન લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે દુબઈમાં, તો એમાં ડોક્યુમેન્ટમાં આપણી સાઈડથી, ક્લાયન્ટ સાઈડથી કઈ વસ્તુ? ખાલી એક જ, જ્યારે ઇન્ડિયાની તમે બહાર નીકળો ને એટલે તમારું એક જ ડોક્યુમેન્ટ વેલિડ છે, જે છે તમારો પાસપોર્ટ. ઓકે. સો તમારો પાસપોર્ટ ઓલવેઝ રિક્વાયર્ડ હોય છે જ્યારે તમે દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે. બીજા કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર હોતી નથી. ઓકે. અને ધારો કે પેમેન્ટ પ્લાન ફ્લેક્સિબલ હોય છે, બધા લોકોને ખ્યાલ છે જ દુબઈમાં. પેમેન્ટ પ્લાન ધારો કે ફાઇનલ પેમેન્ટ આવી ગયું અને ખાસ તો પછી રેન્ટલ ચાલુ છે, તો રેન્ટલ તમે કેવી રીતે હેન્ડલ કરશો? રેન્ટ માટે તમે લોકોને કેવી રીતે સપોર્ટ કરશો? રેન્ટલ માટે અમારી આખી રેન્ટલની ટીમ છે જે બધી પ્રોપર્ટીઝ જે હેન્ડઓવર પર નજીક હોય એના મિનિમમ 6 મહિના પહેલાં રેન્ટલ પર કામ ચાલુ કરી દે છે. જ્યારે હેન્ડઓવરની ડેટ હંમેશા છે ને દુબઈમાં હેન્ડઓવરની ડેટ તમને ઓલવેઝ પહેલાંથી આપી દેવામાં આવે, સો દેટ તમે એના માટેના બધી તૈયારીઓ, તમારે મૂવ ઇન થવાનું હોય, તમારે સપોઝ ત્યાં શિફ્ટ થવાનું છે તો તમે એ બધી તૈયારીઓ કરી શકો. એના માટે તમને એક્ઝેક્ટ ડેટ આપવામાં આવે. અમારી ટીમ એના 6 મહિના પહેલાં એ પ્રોપર્ટી પર કામ ચાલુ કરી દે છે અને જે પ્રોપર્ટીઝ હેન્ડઓવર થવાની છે એની લિસ્ટિંગ, એનું એડવર્ટિઝમેન્ટ બધું કરી અને જેન્યુઇન બાયર, જેન્યુઇન ટેનન્ટ તમને લાવીને આપે છે. અને ક્યારેય પ્રોપર્ટી વેકન્ટ નથી રહેતી, બધી જ પ્રોપર્ટી રેન્ટલ પર જતી રહે છે. ઓકે, તો બિલ્ડકેપ્સ રિયલ એસ્ટેટ LLC, રાઈટ. મિસ્ટર પ્રિયાંક શાહનો તમે જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને મારા જે નજીક છે, મારા જે રિલેટિવ છે ને, એ લોકોને તો ખાસ જરૂર છે આ વસ્તુની. એ લોકો પણ વિડીયોઝ જોતા હશે. કેમ કે ઘણા બધા લોકો જમીન વેચીને ગમે ત્યાં દુકાનમાં અને એ બધું ઇન્વેસ્ટ કરે છે.
તો એ લોકો માટે આ એક બહુ સારું ઓપ્શન છે. બિલકુલ. હા, અને સર ફરીથી એકવાર એક કહી દેજો બિલ કેપ. જી જીગરભાઈ, હું તમારા દરેક દર્શકોને ખાસ જણાવવા માંગીશ કે જે લોકોને જેન્યુઇન ગાઈડન્સ જોઈએ છે અને સાચેમાં સારા રિટર્ન બનાવવા છે, એના માટે અમે દિવસ રાત મહેનત કરીએ છીએ અને સારામાં સારી પ્રોપર્ટી શોધીને આપીએ છીએ. માર્કેટની અંદર બધી જ પ્રોપર્ટી પૈસા બનાવીને આપે એવું જરૂરી નથી. ડેવલપર, લોકેશન અને પ્રાઇસ, આ 3 વસ્તુ બહુ મેટર કરતી હોય છે. તો અમે સારામાં સારો જે ડેવલપરમાં જે સારામાં સારું લોકેશન હોય એ શોધી અને એમાં પણ હેન્ડ પિક પ્રોપર્ટી, એટલે કે 500 પ્રોપર્ટી અવેલેબલ હોય, 500માંથી જે સારામાં સારી 5 પ્રોપર્ટીઝ હોય એ શોધીને આપીએ છીએ. સપોઝ હું વિલાની વાત કરું તો વિલાની અંદર અમે મોટી પ્લોટ સાઇઝ જે મોટી હોય એવો વિલા શોધીને આપીએ છીએ અને એની સાથે સાથે જે કોર્નર વિલા હોય એવો વિલા જ અમે ઓપ્શન આપીએ, સો દેટ કે તમારું કેપિટલ એપ્રિસિએશન છે ને સૌથી સારું બને. કોઈ એક વિલા છે કે જેની 3000 સ્ક્વેર ફીટનો બિલ્ટઅપ એરિયા છે, એનો ઘણીવાર પ્લોટ સાઇઝ છે ને 2500 પણ હોય અને 3500 પણ હોય અને 3750 પણ હોય. તો અમે શું કરીશું કે જે સારામાં સારો મોટામાં મોટો જે પ્લોટ સાઇઝ છે એ સિલેક્ટ કરીને તમારા માટે આપીએ છીએ, સો દેટ તમને ખબર છે કે જમીનની વેલ્યુ સૌથી વધારે હોય. તો એવી પ્રોપર્ટીઝ અમે શોધીને આપીએ કે જેની અંદર આગળ જઈને 1 વર્ષ 2 વર્ષની અંદર આપણને સારું કેપિટલ એપ્રિસિએશન મળે. અપાર્ટમેન્ટની વાત આવે તો અમે શું કરીએ, જે સારામાં સારો વ્યૂ હોય, જેમાંથી તમને પાણી દેખાતું હોય, સી દેખાતો હોય, બીચ આવતો હોય, એવી બધી પ્રોપર્ટીઝ શોધીને કાઢીએ. અત્યારે તમે બિલીવ નહીં કરો, એક પ્રોપર્ટી અમે એવી શોધી છે કે જેની અંદર તમારે પોતાનો પ્રાઇવેટ બીચ છે, નેચરલ આઇલેન્ડ છે. તમે હવે આજે આઇલેન્ડવાળી પ્રોપર્ટી ક્યાંય પણ એક આઇલેન્ડ ઉપર પ્રોપર્ટી લેવા જાઓ તો બહુ મોંઘી આવતી હોય છે. હું તમને આજની ડેટમાં પણ જે વર્લ્ડનો સૌથી મોટો કસિનો બની રહ્યો છે દુબઈની અંદર, એ વર્લ્ડના સૌથી મોટા કસિનોમાંની 5 મિનિટની ડિસ્ટન્સ પર હું તમને પ્રાઇવેટ આઇલેન્ડ ઉપર પ્રાઇવેટ બીચ સાથે પ્રોપર્ટી આપું છું, એ પણ માત્ર 2.5 કરોડ રૂપિયામાં. ઓહ, ઇન્ડિયન રૂપીસ 2.5 કરોડ. હા, અને એ પણ તમને પેમેન્ટ પ્લાન છે તમારો 3.5 વર્ષનો, 60% એટલે કે 1.5 કરોડ રૂપિયા જ તમારે ખાલી 3 વર્ષમાં આપવાના છે અને બાકીના છે એ હેન્ડઓવર પર આપવાના છે. તો હવે વિચાર કરો કે જે વર્લ્ડનો સૌથી મોટો કસિનો, આજે તમને ખ્યાલ હશે કે બુર્જ ખલીફા જે બન્યું ને ત્યારે એની જે ટોટલ બનાવવાની કોસ્ટ હતી ને એ $1 બિલિયન હતી, અને આજે આ કસિનો જે બની રહ્યો છે ને એ $8.5 બિલિયન કસિનો બની રહ્યો છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે ઇન્ડિયન લોકો રમવા માટે, કસિનો માટે મેક્સિમમ અલગ અલગ કન્ટ્રીઝમાં જતા હોય છે. શ્રીલંકા પણ જાય છે લોકો, મોનેકો પણ જાય છે, બહુ બધા વિડીયોઝ બહુ છે. બિલકુલ. તો લોકો એટલા શોખીન છે અને હવે એ વસ્તુ એમને જો આટલા નજીકમાં મળી જતી હોય 3 કલાકના ડિસ્ટન્સમાં, તો તમે વિચાર કરો કેટલું ટુરિઝમ અને કેટલું ઇન્ફ્લો આવશે કમિંગ યર્સમાં. 50% કસિનો બની પણ ગયો છે. દુબઈમાં એક વસ્તુ સારી છે કે તમને બહુ સમય નથી લાગતો કોઈ પણ વસ્તુ એક્ઝિક્યુટ થવામાં. તો આજે 50% બની ગયો છે અને 2027માં ચાલુ થઈ જશે. તો ત્યારે તમારા એ અપાર્ટમેન્ટનું રેન્ટલ યીલ્ડ કેટલું આવશે? મિનિમમ 12-15% રેન્ટલ યીલ્ડ આવશે. કેમ કે તમે એક પ્રાઇવેટ બીચ ઉપર છો. આજે કોઈ પણ ફેમિલી હોલિડેઝ માટે બીચ અને લાઇફસ્ટાઇલ પ્રેફર કરતી હોય છે, રાઈટ? અને એમાં પણ દુબઈથી નજીક એકદમ તમને કસિનોથી 5 મિનિટના ડિસ્ટન્સ પર કે જ્યાં તમને બધું જ એક સાથે મળી જાય નેચરલ આઇલેન્ડ પર, તો એવી પ્રોપર્ટી ખાલી તમને 2.5 કરોડમાં મળી જાય છે. બરાબર છે. દુબઈ એ છે તે બીચ પાસે છે. બિલકુલ. તો એમાં પોલ્યુશન રિલેટેડ કોઈ? દુબઈનું પાણી તમે જોશો ને તો તમને દરિયો જે છે ને કાળો નથી, જે મુંબઈમાં તમને જોવા મળે છે. દુબઈનું જે પાણી છે એ બિલકુલ એક્વા બ્લુ છે અને પોલ્યુશન કે કોઈ પણ જાતની ગંદકી એ દુબઈમાં અલાઉડ નથી. એટલે તમે જુઓ કે ક્યાંય કોઈ ફેક્ટરીઝ કે કોઈ કેમિકલ્સ કે કશું જ દૂર સુધી તમને નહીં જોવા મળે. તમને બીચ ઉપર, તમે કોઈ પણ બીચ ઉપર જાઓ તમને પગમાં માછલીઓ આવશે. કેમ કે કોઈ જાતનું એની અંદર પોલ્યુશન નથી. જ્યાં મેક્સિમમ માછલી તમને જોવા મળે ને ત્યાં સમજવાનું કે કોઈ પોલ્યુશન નથી. એટલે દુબઈ ગવર્મેન્ટ અગેન એ બહુ જ ધ્યાન રાખે છે કે કોઈ પણ જાતનો કચરો પણ દરિયામાં ના ફેંકવામાં આવે, અને ત્યાંના લોકો પણ થોડા એ રીતના અવેર હોય છે કે કોઈ પણ જાતની ગંદકી કે પોલ્યુશન કે કશું જ ના કરે. અને ઇવન કમર્શિયલ શિપ્સ પણ અલાઉડ નથી. તમે દુબઈના બીચ ઉપર ક્યારેય તમને કમર્શિયલ શિપ્સ કે તમને મોટા જે કન્ટેનરવાળા જહાજ હોય છે એ નહીં જોવા મળે.
સિંગાપોર તમે જાઓ તો તમને બહુ જ બધા કન્ટેનર્સ અને જહાજ જોવા મળશે, જે બધું એ લોકોએ અલગ નથી રાખ્યું. પણ દુબઈમાં તમને ક્યારેય કોઈ કમર્શિયલ મોટા જહાજ, ક્યારેય તમને કન્ટેનર્સ એ બધું નહીં જોવા મળે. એ લોકોએ ઓલવેઝ સેપરેટ રાખ્યું છે, સો દેટ ટુરિસ્ટ આવે છે તો આજે એને કમર્શિયલ જહાજ કે આ બધું જોવાની જરૂર ના પડે. બરાબર છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે બેઠા હોય ને, દુબઈના પ્રોપર્ટીમાં ઘરે બેઠા તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, ટોટલી રિસ્ક ફ્રી. અને મિસ્ટર પ્રિયાંક સાને તો તમે જાણી ગયા કે કઈ રીતનું એમનું કામ છે. એમનું જે આખી કંપની છે બિલ્ડકેપ્સ રિયલ એસ્ટેટ LLC. સર, તમારી ટીમનો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરી શકે? અમારું કોન્ટેક્ટ કરવો બહુ ઇઝી છે. તમે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે કોઈ પણ રીતે તમે અમારી તરફ પહોંચી શકો છો. અમારો ઇવન હેલ્પલાઇન નંબર, અમારી વેબસાઇટ buildcaps.com, બિલ્ડકેપ્સ રિયલ એસ્ટેટ તમે ગૂગલમાં સર્ચ કરશો, ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરશો, બધે જ અમે અવેલેબલ છીએ અને બધે અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે. તમારા માટે બી અમે કોન્ટેક્ટ નંબર એક આપણે ડિસ્પ્લેમાં બધા માટે મૂકી દઈશું, સો દેટ કોઈને પણ કંઈ પણ ક્વેરીઝ છે પ્રોપર્ટી રિલેટેડ, ખાલી ઇન્ફોર્મેશન પણ લેવી છે. આપણે એવું નથી કહેતા કે તમે દુબઈમાં પ્રોપર્ટીઝ આજે જ લઈ લો, પણ એટલીસ્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય પણ કરતાં પહેલાં એકવાર દુબઈને તમારે કન્સિડર જરૂર કરવું જોઈએ, કમ્પેરિઝન જરૂર કરવું જોઈએ. આજે જેમ માર્કેટમાં આપણે ગાડી લેવા નીકળીએ તો લેવાની એક ગાડી હોય, પણ આપણે 10 કંપનીઝના શોરૂમ આપણે ફરતા હોઈએ છીએ. કેમ કે લેતા પહેલાં આપણે બધું ચેક કરવું જોઈએ. લીધા પછી કશું નહીં થાય. તમે એકવાર કાર લઈ લીધી પછી તમે બીજા શોરૂમમાં જોવા નહીં જઈ શકો. તો લેતા પહેલાં તમારે જેવી રીતે દરેક શોરૂમમાં તમે જોવા જતા હોય છે, ટેસ્ટ ડ્રાઈવ કરતા હોવ છો, એવી રીતે તમારે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એકવાર દુબઈને ડેફિનેટલી કન્સિડર કરવું જોઈએ, જોવું જોઈએ, જાણવું જોઈએ કે કઈ રીતે દુબઈ ગ્રો થઈ રહ્યું છે. મે બી કદાચ તમને એમાં સારી ઓપોર્ચ્યુનિટી મળી જાય, પણ જોશો જ નહીં તો તમને ખબર જ નહીં પડે. એટલે મારી તમારા દરેક વ્યુઅર્સને રિક્વેસ્ટ છે કે તમે દુબઈ વિશે ક્યારે પણ કંઈ બી જાણવા માંગતા હોય તો અમારી ટીમનો સંપર્ક કરો. વી વિલ બી ઓલવેઝ ધેર ટુ ગીવ યુ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન અબાઉટ દુબઈ. બધી જ જાણકારી અમે તમને ટ્રાન્સપરન્ટલી આપીશું અને આમાં અમે કોઈ દિવસ બાયસ ઓપિનિયન નથી આપતા. કોઈ પણ જાતનો ઓપિનિયન કે અમારું સજેશન છે ને કોઈ તરફ બાયસ નથી હોતું. હંમેશા અનબાયસ ઓપિનિયન અને જેન્યુઇન સજેશન અમે આપીએ છીએ. હજુ એક વાત ડિસ્કસ કરવાની આપણે રહી ગઈ. ખાસ તો હું જોઉં છું અને બ્લોગ્સમાં પણ લોકો જોતા હશે કે દુબઈનું એરપોર્ટ છે ને સૌથી બિઝીએસ્ટ એરપોર્ટ છે અને હવે અપકમિંગ ડેઝમાં એનાથી પણ મોટું એરપોર્ટ આવવા જઈ રહ્યું છે. બિલકુલ. સો જીગરભાઈ, દુબઈનું જે કરંટ એરપોર્ટ છે એ વર્લ્ડનું બિઝીએસ્ટ એરપોર્ટ છે અને અત્યારે તમે જોતા હશો કે મેક્સિમમ લોકો વાયા દુબઈ ટ્રાવેલ કરતા હોય છે. દુનિયામાં ક્યાંય પણ જશે, US, કેનેડા, વેસ્ટર્ન કન્ટ્રીઝ ક્યાંય પણ ફરવા જતા હશે, વાયા દુબઈ ટ્રાવેલ કરતા હોય છે યા વાયા અબુધાબી ટ્રાવેલ કરતા હોય છે. સો આનું રીઝન શું છે કે દુબઈએ એવિએશન સેક્ટરમાં બહુ મોટું આ સ્ટેપ લીધું છે અને એમિરેટ્સ એરલાઇન આજે વર્લ્ડની નંબર 1 એરલાઇન છે કે જે મેક્સિમમ કન્ટ્રીઝમાં સર્વિસીસ આપે છે. હવે એ લોકો બનાવી રહ્યા છે વર્લ્ડનું લાર્જેસ્ટ એરપોર્ટ. આ જે કરંટ એરપોર્ટ છે એના કરતાં પણ 5 ગણું મોટું એરપોર્ટ, વર્લ્ડનું લાર્જેસ્ટ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે દુબઈમાં, જેનું કામ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે અને ઘણી બધી ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ કંપનીઝને કોન્ટ્રાક્ટ અપાઈ ગયા છે. ઓલરેડી એરપોર્ટ તો છે જ 75 સ્ક્વેર કિલોમીટરમાં, એને ખાલી એ લોકો મોટું કરી રહ્યા છે. જે અલ મક્તુમ એરપોર્ટ છે એને 75 સ્ક્વેર કિલોમીટરમાં એક્સપાન્ડ કરશે અને 228 મિલિયન પેસેન્જર્સને કેટર કરશે આ એરપોર્ટ. એટલે આ જે કેપેસિટી છે એ કરંટ એરપોર્ટ કરતાં 5 ગણી વધારે છે અને આવનારા સમયમાં તમે જોશો કે એવિએશન અને કાર્ગો, જે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જે બધો જ જાતના પોર્ટ થ્રુ જે સામાન જતો હોય છે, એમાં દુબઈ નંબર 1 હશે આવનારા ડેઝમાં. દુબઈની ઇકોનોમી જે છે એ તમે આવનારા ટાઈમમાં જોશો કે નંબર 1 હશે. કેમ કે એવિએશન, કાર્ગો, હોસ્પિટાલિટી અને ટુરિઝમ, આ બધામાં દુબઈ નંબર 1 હશે. ટુરિઝમમાં આપણે જોયું કે કસિનોના લીધે બી હવે એક એક્સ્ટ્રા ટુરિઝમ આવશે. પ્લસ એ લોકો બીજી ઘણી બધી એવી વસ્તુઓ ડેવલપ કરી રહ્યા છે કે જે અત્યારે સુધી વર્લ્ડમાં નથી, એના લીધે ટુરિઝમ બહુ વધારે આવશે. સાથે એ લોકોનો ફોકસ કાર્ગો ઉપર બહુ જ છે. અત્યારે એ લોકો જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે, એટલે કે વર્લ્ડમાં આજે એક જગ્યાએથી સામાન પહોંચવામાં બીજી જગ્યાએ 4 થી 5 દિવસ કે કદાચ 7 દિવસ સુધી ટાઈમ લાગતો હોય છે, એને ઓછો કરીને 24 થી 48 કલાકમાં કરવાના છે.
મતલબ કે તમારું શાકભાજી જે અહીંયા બને છે, અહીંયા ઉગે છે, એ શાકભાજી 24થી 48 કલાકમાં બીજી જગ્યાએ સુપરમાર્કેટમાં પહોંચી જાય એટલી ફાસ્ટ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ પર કામ કરી રહ્યા છે. અને એનો સૌથી મોટો જે રોલ છે એ ત્યાંનું જબલ અલી પોર્ટ, જે અગેન જીસીસીનું સૌથી મોટામાં મોટું પોર્ટ છે એ, અને આ એવિએશન જે વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ એરપોર્ટ બની રહ્યું છે, આ બંને ઇન્ટરકનેક્ટેડ હશે. અને આવનારા થોડાક વર્ષોમાં તમે જોશો કે દુબઈ આ બધી રીઝનના લીધે બહુ જ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી વર્લ્ડમાં હશે. ઓકે, હવે આપણે ખાસ તો જોબ ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો પહેલાં કેવો ટ્રેન્ડ હતો કે જોબ માટે લોકો દુબઈ જતા હતા કે ના આપણે દુબઈ જઈએ, બહુ પહેલાંની વાત છે, 10-15 વર્ષ પહેલાંની. ને અત્યારે જોબનું માર્કેટ કેવું છે ત્યાં? અત્યારે જોબનું માર્કેટ બહુ જ સારું છે. એનું કારણ કહું તમને કે દુનિયાભરમાંથી જે કંપનીઝ છે એ દુબઈને પોતાનું હેડક્વાર્ટર બનાવી રહી છે બિકોઝ ઓફ ટેક્સેશન પોલિસી. જ્યાં ટેક્સ નથી ત્યાં જ ડેફિનેટલી કંપની પોતાના હેડક્વાર્ટર્સ બનાવવાની છે. તો વર્લ્ડની જે ટોપ 500 કંપનીઝ છે, ફોર્ચ્યુન 500 કંપનીઝ, એમાં મોસ્ટલી કંપનીઝના હેડક્વાર્ટર યુએઈની અંદર છે. પ્લસ જે આપણે વાત થઈ કે હમણાં જે ટુરિઝમ અને કાર્ગો એવિએશનમાં જે ગ્રોથ આવવાનો છે, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ આવવાનો છે, જે અત્યારે આવી રહ્યો છે, એના લીધે દર વર્ષે 10 લાખથી વધારે જોબ્સ ક્રિએટ થશે. અને આ જે જોબ ક્રિએટ થશે એના લીધે મેક્સિમમ ફાયદો આપણા ઇન્ડિયન્સને છે, કેમ કે ઇન્ડિયા બિંગ ક્લોઝેસ્ટ ટુ દુબઈ, સૌથી ડેફિનેટલી ફાયદો ઇન્ડિયા માટે થવાનો છે. તો ઇન્ડિયાથી મેક્સિમમ લોકો માટે જોબ ઓપોર્ચ્યુનિટીઝ દુબઈમાં છે અને અર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ પણ બહુ સારી છે. અને સૌથી મોટો એડવાન્ટેજ શું છે કે આજે તમે જોબ માટે ક્યાંય પણ સેટલ થતા હોય તો દુબઈ સૌથી નજીક છે, એટલે તમે ફેમિલીથી પણ દૂર નથી. તમે જસ્ટ ફેમિલીથી તમારા 2-3 કલાક દૂર છો. કોઈ પણ ફેસ્ટિવલ હોય તો તમે તમારી ફેમિલી પાસે આવી શકો છો. અનલાઇક ઇટ ઇઝ ઇન યુએસ ઓર કેનેડા કે જ્યાંથી તમે આવવામાં 2-4 વર્ષ તમને લાગી જતા હોય છે. લોકોને પોતાના છોકરાઓ યુએસ કેનેડામાં હોય તો એમને મળવામાં 2-4 વર્ષ લાગી જાય કે જ્યારે એમને રજાઓ મળે કાં તો આવવાનું સેટ થાય ત્યારે જ પોસિબલ થતું હોય. દુબઈમાં એવું નથી. તમે વર્ષમાં 4 વાર 5 વાર તો લોકો ઇઝીલી આવી જતા હોય છે. દર વારે તહેવારે ફેમિલીઝ પોતાના છોકરાઓને મળી શકે છે. એટલે આ વસ્તુ શું છે કે આપણા ઇન્ડિયન્સ માટે સૌથી સારી છે કે દુબઈ એકદમ નજીક છે અને બધી જ રીતે સારામાં સારો ગ્રોથ છે અને ટેક્સીસ નથી. ઓકે, તો સારું એવું કન્વર્ઝેશન થયું અને ઘણી બધી ઇન્ફોર્મેશન તમને મળી હશે આ પોડકાસ્ટ થ્રુ. બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, ડિસ્ક્રિપ્શનની નીચે પણ નંબર વ્યવસ્થિત રીતે આપેલો છે. ટોટલ કેપ્શન તમે જરૂરથી રીડ કરજો, કેમ કે ઘણા બધા લોકો એવું પણ કોમેન્ટ કરતા હોય છે કે નંબર નથી મળતો, પણ એકચ્યુઅલી નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો હોય જ છે. તો જરૂરથી તમે લોકો એકવાર ચેકઆઉટ કરજો. અને જો ઇન્વેસ્ટમેન્ટનું કંઈ પણ વિચારી રહ્યા હોય ને તો મિસ્ટર પ્રિયાંક શાહને જરૂરથી એકવાર મગજમાં ક્લિક કરજો. ચાલો, તો આ સાથે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.